હેલો દોસ્તો, કેમ છો? મજામાં મજામાં જ હશો ને? મજામાં જ રહ્યા છો. હા તો મિત્રો, આજે આસો મહિનાની બીજ એટલે કે માતાજીનું બીજું નોરતું અને ભગવાન રમાપીરનો આજે અહીં વાગડી નજીક મેળો ભરાય છે બીજનો. ત્યાં અમે લોકો જતા હતા, હું અને મારો મિત્ર અર્જુન. તો અહીંયા રસ્તામાં શોભાસણ ગામ આવે છે, ત્યાં વાગડી જવા માટે શોભાસણ ગામેથી તે જઈ શકો છો. પણ અહીં શોભાસણ વચ્ચે અમે આવ્યા તો અહીંયા એક પૌરાણિક જૂની એક વાવ આવેલી છે અને વાવની અંદર વીર મહારાજ વીર દાદાનું મંદિર આવેલું છે. તે એમ થયું કે ચાલો વીર મહારાજના પણ દર્શન કરતા જઈએ અને તમને પણ વિડીયો માધ્યમે ભગવાનના દર્શન કરાવો. તો ચાલો આપણે અહીં આવી ગયા છે. અહીં શોભાસણમાં તમારે કોઈ વાર આવવું હોય તો તે વડનગરથી અહીં શોભાસણ ગામ આવી શકો છો. બીજું વિજાપુરથી પણ તમે અહીં સુધી આવી શકો છો. આ રસ્તો આમાં વિજાપુરથી અહીં આવે છે અને આ બાજુ વલાસના એટલે ઈડર બાજુથી પણ તમે આવી શકો. એટલે ખાસ કરીને વડનગર આવો કોઈ વાર તો અહીં શોભાસણ આવજો ને. જૂની પૌરાણિક એવી જે પાટણમાં રાણકી વાવ કહેવાય છે એ જ પ્રકારે આ એક જૂની પૌરાણિક એક પોતાનું આગવું ધરાવતી એક વાવ આવેલ છે ને એમાં વીર મહારાજ તથા બીજા અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓનું છે. તો આજે એમ થયું ચલો દર્શન કરાવું, તો ચલો આપણે આજે વીર મહારાજના દર્શન કરીશું. જય વીર દાદા. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો અંદર જઈ મંદિરની અંદર દર્શન કરજો. ચાલો. હા તો મિત્રો, અહીં તો આપણે અંદર જે વાવ છે ત્યાં આગળ અંદર પ્રવેશ કરી દીધો છે. ઉપરથી બિલકુલ અંદર પ્રવેશ કરીએ તો બહારથી કંઈક આ પ્રકારની દેખાય છે. દોસ્તો મિત્રો, આ વાવ જૂની પૌરાણિક એટલી ઊંડી છે. હું તો પહેલાં પણ અહીંયા આવી ગયેલો છું અને આજે આ વાવની અંદર જેમ જેમ આપણે ઊંડા જઈશું તેમ તેમ અંધારું પણ છવાઈ જશે, અજવાળું ઓછું હોય છે. અહીં વચ્ચે રસ્તામાં દાદાનું મંદિર આવી ગયું. એની બિલકુલ સામે આ પ્રકારની દાદાની મૂર્તિ છે. આ દાદાની જ્યોત છે. મિત્રો, આસો મહિનાની આજે નવરાત્રિનો બીજો દિવસ છે, નોરતું છે. તો અમે લોકો આજે વાગડી જા નીકળ્યા હતા, પણ આજે તો એમ થયું કે ચલો વીર મહારાજના પણ દર્શન કરી લે. તો અહીં આવ્યા છે. આમ નાના મોટા આમ પિલ્લરોમાં પથ્થરમાં બનાવેલી છે, આમ જૂની પૌરાણિક જોઈ શકો છો મિત્રો. આમ જેમ જેમ તમે અંદર જાશો તેમ તેમ આનું પહેલાંના જમાનામાં જે લોકોએ બનાવી તે પાણી પીવાના પાણી માટે બનાવેલી હતી. અહીં નીચેથી આમ ઉપર જોઈએ તો આમ અલગ અલગ પ્રકારની મંજિલ છે. અમારા ભાઈ અર્જુન પણ સાથે જ છે. અમે લોકો મિત્રો લાગ્યા રહેજો અંદર વિડીયામાં.
આમ અંધારું છે છતાં પણ અમારી જોડે મોબાઈલનું અજવાળું કરીને હું તમને અંદર પાણી દેખાઈ રહ્યું છે તે તમને ત્યાં શેઠ તળિયાના દર્શન કરાવી જરૂર. બત્તી નથી પણ મોબાઈલની બત્તી છે, મોબાઈલની બત્તી તે મેં અજવાળું કરી તે જોઈ શકો. અંદર પક્ષી કબૂતરનો ઉડવાનો અવાજ આવી રહ્યો છે. ઘણું અંધારું સવાઈ ગયું છે મિત્રો. હવે મિત્રો અહીંયાથી આગળ થોડી દૂર છે પણ જઈ શકાય એમ નહીં, કારણ કે ચોખ્ખાઈ નથી ને ચોમાસાના દિવસો ગયેલા છે એટલે પાણીનો પણ થોડુંક પગમાં લપસી પડાય એવું લાગે એટલે ને અહીંયા સુધી મેં આવે ને બીજા મિત્રો આવે છે તે લોકો જઈ રહ્યા છે અજવાળું કરી. ચાલો આપણે પણ જઈએ થોડા આગળ. હા તો મિત્રો કોઈ વાર અહીં આવો શોભાસણ તો અહીં વીર મહારાજની આ વાવના પૌરાણિક વાવના દર્શન જરૂર કરજો. બીજું કે ભગવાન રમાપીરનો જે વાગડી દર બીજનો મેળો હોય છે તે પવિત્ર ધામ છે તે પણ તે જરૂર જાજો. મેં ખાસ કરીને બીજના દિવસે ત્યાં જતા જ હોઈએ છીએ. અંદરથી બહારનો નજારો કંઈક આવો દેખાય છે અલગ. અંદરની સાઈડ તો બહુ અંધારું હતું પણ બાર જેમ નીકળતા જાય તેમ અજવાળું છે. હા તો દોસ્તો મિત્રો, જય વીર દાદા, જય નરસંગવીર દાદા. આ વિજાપુર સાઈડથી અહીં રસ્તો સરસ મજાનો આવે છે, તે વિજાપુરથી પણ આવી શકો અને વડનગરથી તો ખાસ નજીક છે. જય વીર દાદા.